ચાલો મિત્રો, રેશન કાર્ડમાં નામ કેવી રીતે ઉમેરવું જે હું આ વિડીયોમાં તમને બતાવીશ. પહેલાં આપણા આઈડી પાસવર્ડ નાખીને લોગિન કરી દેવાનું છે, જેથી રજિસ્ટર મોબાઈલ ઉપર ઓટીપી આવશે. 4 આંકડાનો ઓટીપી જે આવે એ ઓટીપી આપણે આમાં નાખી દેવાનો છે. ઓટીપી નાખ્યા પછી કન્ફર્મ પર ક્લિક કરી લેવાનું છે. આપણા ઓટીપી આવી ગયો છે. ચલો નાખીને કન્ફર્મ પર ક્લિક કરીએ એટલે આપણે વેબ પોર્ટલ ઉપર આવી જઈશું. ત્યાંથી આપણે એડિશન નેમ ઓફ રેશન કાર્ડ, જેમાં આપણા બાળકનું નામ નાખવાનું હોય કે વાઈફનું નાખવાનું હોય, એમાં ક્લિક કરી લેવાનું છે. ત્યાં આવીને આપણે આગળ જતું રહેવાનું છે. બરાબર, અહીંયા આપણે રેશન કાર્ડ નંબર નાખીને શો કરવાનો છે. શો કરશું એટલે આપણા ડિટેલ આવી જશે. જેના નામ ઉપર રેશન કાર્ડ હશે ઘરના સભ્યના, ત્યાં નાખી દેવાનો છે. રેશન કાર્ડ નંબર ખોટો છે તો ફરીથી ક્લિક કરવું પડશે. અહીંયા આપણે રિલેશનશિપ નાખી દેવાનું છે. એટલે આપણે અહીંયા તો વાલી જ સિલેક્ટ કરશું, કારણ કે કોઈ પરફેક્ટ રિલેશનશિપ નાખવાથી જ લોચો પડી જશે. એટલે વાલી સિલેક્ટ કરજો, એટલે કોઈની બી પ્રોફાઇલ હોય તમારું નામ એડ થવા માટે એલિજિબલ થઈ જશો. એટલે અહીંયાથી આપણે વાલી સિલેક્ટ કરી લીધું. હવે નીચે આવી જઈશું. અહીંયા આપણે સિરિયલ નંબર 6 છે એની જગ્યાએ 7 કરી દેવાનો છે. અહીંયા આપણે અંગ્રેજીમાં નામ નાખવાનું છે અને ઉપર આપણે ગુજરાતીમાં. ચલો હું નામ ફિલઅપ કરી લઉં છું. ચલો નામ ફિલઅપ કરી લીધું આપણે. ઉપર આપણે ગુજરાતીમાં અહીંયા નાખવાનું, અહીંયા નામ નાખવાનું. આપણે નામ એવી રીતે નાખવાનું, નીચે જે બ્લેક કલરમાં હાઇલાઇટ થાય છે ને ત્યાં આપણે આધાર કાર્ડ પ્રમાણે મેચ થવું જોઈએ. એટલે નામ એ રીતે જ આપણે નાખવાનું. જન્મ તારીખ નાખી દેવાની, રિલેશનશિપ, કુટુંબના વડાના શું થાય છે એ બધું નાખી દેવાનું છે. અહીંયા આધાર કાર્ડ નંબર નાખીને આગળ જઈને વેરીફાઈડ ક્લિક ટર્મ એન્ડ કન્ડિશન વેરીફાઈ યસ આવી જાય એટલે આપણે સેવ મેમ્બર સિલેક્ટ કરી લેવાનો છે. સેવ મેમ્બર આપણે સિલેક્ટ કરશું પછી આગળ આપણે જોઈ લેવાનું છે કે આપણે કયા કારણથી નામમાં ઉમેરો કરીએ છીએ. બરાબર, અને આધાર કાર્ડ લખ્યું એટલે બર્થ આપણે લખી કાઢીએ. ચલો બર્થ લખી કાઢ્યું. હવે પછી આગળ કોઈ આપણે સેવ મેમ્બર કરી લેવાનું છે. બરાબર, ડાટા સેવ સક્સેસફુલી આવી જાય એટલે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. બરાબર, નેક્સ્ટ ઉપર ક્લિક કરશું એટલે આપણે ના થાય તો આવી રીતે ફરીથી આવીને વાલી સિલેક્ટ કરવાનું. ઘણીવાર એરર આવે છે, જેના કારણે ફરીથી આપણે વાલી સિલેક્ટ કરી લીધું ઉપર. હવે નેક્સ્ટ ક્લિક કરશું આપણે. બરાબર, અહીંયા પ્રૂફ ઓફ એડ્રેસ પહેલાં આપણે નાખવાનું રહેશે. બરાબર, આપણા ડિજીલોકરમાં આપણે પહેલેથી ડોક્યુમેન્ટ એટેચ કરી રાખ્યા હોય તો ડાયરેક્ટ તમારે અપલોડ ઉપર જ ક્લિક કરવાનું આવશે. એટલે પહેલાં સિલેક્ટ કરી લેવાનું, પછી અપલોડ ઉપર ક્લિક કરી લેવાનું. ચલો રેશન કાર્ડ સિલેક્ટ કરી લીધું, અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું છે. એ અપલોડ અહીંયાથી ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે પહેલું ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું એટલે ગ્રીન કલરનું થઈ જશે. બીજું આપણે ગવર્મેન્ટ પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, જેમાં તમે ફોટાવાળું કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો. આઈડેન્ટિટી પ્રૂફમાં બાળકનું કે તમારી વાઈફનું જે નામ આપણે જેનું એડ કરતા હોય. બરાબર, ત્રીજું રેશન કાર્ડ મેન્ડેટરી છે, જેમાં રેશન કાર્ડ જ અપલોડ કરવાનું થશે. બરાબર, એ આપણે ત્રણેય ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી આપણે અરજી સેવ કરવા માટે નીચે આવી જવાનું છે. સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરી લેવાનું છે. અહીંયા સબમિટ, જો તમારે સુધારો કરવો હોય પ્રિવ્યુઝમાં જઈને સુધારો બી કરી શકો છો. આપણે સબમિટ કરી લેવાનું છે. જેવું સેવ ડાટા સક્સેસફુલી શો થશે એટલે આપણે પેમેન્ટ ગેટવે ઉપર જતું રહેવાનું છે. અહીંયાથી પે નાવ ઉપર ક્લિક કરવાનું છે, જ્યાં તમે બહુ મલ્ટિપલ ઓપ્શનથી પેમેન્ટ કરી શકો છો. હું QR કોડથી પેમેન્ટ કરી અને એપ્લિકેશનને ઓનલાઈન કરી દઈશ. આ QR કોડ સ્કેન કરશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે. બરાબર, પેમેન્ટ થઈ ગયા પછી તમે બહાર તમારે આ એપ્લિકેશન નંબર ઉપર જે રિક્વેસ્ટ આઈડી છે ને કોપી કરી લેવાની. જ્યારે એપ્લિકેશન ડિસ્પોઝ બતાવે એટલે આપણે સર્ટિફિકેટ વેરિફિકેશન ઉપર જતું રહેવાનું છે. અહીંયા તમે યુટિલિટીમાં જશો એટલે સર્ટિફિકેટ વેરિફિકેશન ઉપર તમે જશો. બરાબર, અહીંયા એ તમારો રિક્વેસ્ટ આઈડી કોપી કરી નાખી દેવાનો અને અહીંયા શો ઉપર ક્લિક કરવાનું. જો આવી રીતે તમને બતાવે તો સમજી લેવાનું કે તમારા બાળકનું નામ ઉમેરાઈ ગયું છે. એટલે આપણે રાહ એ જોવાની કે એપ્લિકેશન ડિસ્પોઝ બતાવે એટલે આપણે એવી રીતે જોઈને સ્ટેટસ જોઈ લેવાનું. કારણ કે આમાં કોઈ બીજી રીતે તમે સ્ટેટસ ના જોઈ શકો, કાં તો પછી તમે તમારી પ્રોફાઇલમાં જઈને રેશન કાર્ડ નંબર નાખીને સભ્યોને ચેક કરી શકો. આવી રીતે તમે નામ ચેક કરશો એટલે તમારી અરજી અપ્રૂવ થઈ ગઈ એવું દેખાઈ આવશે. થેન્ક યુ.